નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીએસટીવી અને ધ એસબી કાપડા ગ્રુપ ઓફ સ્કૂલ્સના સંયુક્ત ઉપક્રમે શરૂ થયેલા કાર્યક્રમ પાસ થવાના પંચામૃતમાં હું શ્રેયસ ભાવસાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 આંકડાશાસ્ત્ર આપણે અગાઉના એપિસોડ્સમાં વિભાગ એ, બી, સી અને ડીની ચર્ચા કરી ચૂક્યા છે. આજે આ એપિસોડમાં આપણે વિભાગ ઈ અને એફ, જેનો કુલ ગુણભાર 32 છે, તેની ચર્ચા કરીશું. સૌ પ્રથમ વિભાગ ઈની ચર્ચા કરીએ. વિભાગ ઈ પ્રશ્ન નંબર 41, 42, 43 આ ત્રણ પ્રશ્નો પાર્ટ 2 ચેપ્ટર નંબર 2, 3 અને 4 એમાંથી પૂછાતા હોય છે અને 3 4 માર્ક્સના દાખલા હોય છે. તો 4 માર્ક્સના 3 દાખલા એમ કરીને 12 માર્ક્સનો આ સેક્શન થાય છે. 41 નંબરનો પ્રશ્ન પ્રામાણ્ય વિતરણમાંથી પૂછાય છે. 42 નંબરનો પ્રશ્ન સામયિક શ્રેણીમાંથી પૂછાય છે અને 43 નંબરનો પ્રશ્ન ગુણોત્તર શ્રેણીમાંથી પૂછાતો હોય છે. સૌ પ્રથમ વિદ્યાર્થીઓને સામયિક શ્રેણી એ ચેપ્ટર જો કરી લેવામાં આવે તો સરળતાથી 4 માંથી 4 માર્ક્સ મેળવી શકે છે. પહેલાં આપણે સામયિક શ્રેણીના દાખલાની ચર્ચા કરીશું. જો અહીંયાથી જે સ્ટેપ બતાવવામાં આવે એ સ્ટેપમાં દાખલો ગણવામાં આવશે તો કોઈ પણ ભૂલ થવાની સંભાવના રહેતી નથી. તો સૌ પ્રથમ સામયિક શ્રેણીમાં દાખલો ગણવાની રીત, દાખલો ગણવાના સ્ટેપ્સની આપણે ચર્ચા કરીએ. રકમમાં વર્ષ, માસ, ચરણ એટલે કે ટી તમને આપેલા હશે. ચલ રાશિ વાયટી પણ આપેલી હશે એટલે કે ટી અને વાયટી રકમમાં આપેલા હશે. દાખલા તરીકે વર્ષ 1999, 2000, 2001, 2002 આવું આપવામાં આવ્યું હોય તો ટી 1, 2, 3, 4, 5 એવો ક્રમ આપી દેવો. બાજુમાં ચલ રાશિ એટલે કે આયાત, નિકાસ, વેચાણ વગેરે કોઈ પણ બાબત આપી, રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક એ બધી બાબતો આપી હોય તેને વાયટી તરીકે લેવું. સૌ પ્રથમ ટી બાર શોધવો. ટી બાર એટલે સિગ્મા ટી અપોન એન એટલે કે ટીનો સરવાળો કરવો ભાગ્યા એન. ત્યારબાદ વાય બાર શોધવો. વાય બાર એટલે સિગ્મા વાય ટી અપોન એન એટલે કે ચલ રાશિનો જે સરવાળો આવે વાયનો એનો સરવાળો કરવો અને એને એન વડે ભાગી દેવો. ત્યારબાદ ડબલ્યુનું કોલમ બનાવું. ડબલ્યુ બરાબર ટી માઇનસ ટી બાર. અહીંયા ખાસ યાદ રાખવું કે એન અયુગ્મ હોય તો ટી માઇનસ ટી બાર અને જો એન યુગ્મ હોય એટલે કે બેકી સંખ્યા હોય તો ડબલ્યુ બરાબર 2 ઇન્ટુ ટી માઇનસ ટી બાર. આ મુદ્દો ખાસ યાદ રાખવો કે એન અયુગ્મ હોય તો ડબલ્યુ બરાબર ટી માઇનસ ટી બાર અને એન યુગ્મ હોય તો ડબલ્યુ બરાબર 2 ઇન્ટુ ટી માઇનસ ટી બાર. અહીંયા ડબલ્યુ અને ડબલ્યુનું આ બંનેમાંથી જે પણ કોલમ બનાવશો એમાં સરવાળો હંમેશા 0 જ આવશે. ત્યારબાદ ડબલ્યુ સ્ક્વેર અને ડબલ્યુ વાયટીના કોલમ બનાવો એટલે કે ડબલ્યુની જે કિંમત આવી હશે એના સ્ક્વેર કરીશું. ડબલ્યુ વાયટી એટલે ડબલ્યુ અને વાયટીનો ગુણાકાર કરીશું એટલે આપણી પાસે ટી, વાયટી, ડબલ્યુ, ડબલ્યુ સ્ક્વેર અને ડબલ્યુ વાયટી આટલા કોલમ તૈયાર થશે. ત્યારબાદ બી શોધો. બી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડબલ્યુ વાયટી અપોન સિગ્મા ડબલ્યુ સ્ક્વેર એટલે કે સિગ્મા ડબલ્યુ વાયટીનો જે સરવાળો આવ્યો છે એને સિગ્મા ડબલ્યુ સ્ક્વેર વડે ભાગી નાખીશું એટલે આપણને બી મળી જશે. એ શોધવો હોય તો એ ઇઝ ઇક્વલ ટુ વાય બાર ટી એટલે કે વાય બારનો જે આન્સર અહીંયા આવ્યો હશે એ જ આન્સર એનો હશે. ત્યારબાદ વાય કેપ શોધો તો વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી ડબલ્યુ, પરંતુ ડબલ્યુમાં આપણે અહીંયા ટી માઇનસ ટી બાર અથવા 2 ઇન્ટુ ટી માઇનસ ટી બાર લખેલા હશે તો આ ડબલ્યુની જગ્યાએ એન અયુગ્મ હોય તો ટી માઇનસ ટી બાર લખીશું અને એન યુગ્મ હશે તો 2 ઇન્ટુ ટી માઇનસ ટી બાર લખીશું. જો આ સ્ટેપમાં દાખલો ગણવામાં આવશે તો આ દાખલામાં પૂરા 4 માંથી 4 માર્ક્સ મેળવી શકાશે, એમાં કોઈ તકલીફ રહેશે નહીં. હવે આપણે ચર્ચા કરીએ ગુણોત્તર શ્રેણી. ગુણોત્તર શ્રેણી પ્રશ્ન નંબર 43 પૂછાતો હોય છે. આજ સુધી બોર્ડના જેટલા પણ પેપર લેવામાં આવ્યા એમાં 80% પેપરની અંદર 3 ક્રમિક સંખ્યાઓનો દાખલો વારંવાર પૂછાયો છે. એટલે વિદ્યાર્થી મિત્રોએ ખાસ એ દાખલો તૈયાર કરી લેવો. 3 ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર 512 છે અને સરવાળો 28 છે. એ દાખલો વધુ વખત પૂછાયો છે માટે ધ્યાન રાખવું. એક બીજો દાખલો 3 ધન સંખ્યાઓ k+1, 3k - 1 અને 5k+1 ગુણોત્તર શ્રેણીમાં છે તો કે શોધો. 3 કિંમતો આપવામાં આવી છે k+1,
3k માઇનસ 1 5k પ્લસ 1. પ્રથમ પદને t1 કહીશું, બીજા પદને t2 કહીશું, ત્રીજા પદને t3 કહીશું. ગુણોત્તર શ્રેણીના નિયમ પ્રમાણે t2 અપોન t1 ઇઝ ઇક્વલ ટુ t3 અપોન t2, એટલે કે 3k માઇનસ 1ના અપોનમાં k પ્લસ 1 અને 5k પ્લસ 1ના અપોનમાં 3k માઇનસ 1. તો અહીંયા એ પ્રમાણે લખેલું છે 3k માઇનસ 1 અપોન k પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 5k પ્લસ 1 અપોન 3k માઇનસ 1. ઇઝ ઇક્વલ ટુની સાઇન હોવાથી આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે. તો 3k માઇનસ 1 ઇન્ટુ 3k માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ k પ્લસ 1નો ગુણાકાર થશે 5k પ્લસ 1 સાથે. તો k પ્લસ 1 ઇન્ટુ 5k પ્લસ 1. 3k માઇનસ 1 અહીંયા બે વખત છે માટે 3k માઇનસ 1નો હોલ સ્ક્વેર. અહીંયા k નો ગુણાકાર 5k સાથે કરીશું 5k સ્ક્વેર, k નો ગુણાકાર 1 સાથે કરીશું k આવશે, 1 નો ગુણાકાર 5k સાથે 5k આવશે અને 1 નો ગુણાકાર 1 સાથે એટલે 1. ટૂંકમાં કહીએ તો k નો ગુણાકાર 5k સાથે, k નો ગુણાકાર 1 નો ગુણાકાર 1 સાથે, k નો 1 નો ગુણાકાર 5k સાથે, k નો ગુણાકાર 1 સાથે. હવે આ હોલ સ્ક્વેરનું વિસ્તરણ કરીએ. 9k સ્ક્વેર માઇનસ 6k પ્લસ 1, અહીંયા 5k સ્ક્વેર 5k પ્લસ 1 એટલે 6k પ્લસ 1. સજાતીય પદો સાથે લઈ લઈએ. 9k સ્ક્વેર માઇનસ 5k સ્ક્વેર પ્લસ 6k ડાબી બાજુ માઇનસ થઈ જાય, પ્લસ 1 ડાબી બાજુ માઇનસ થશે, પ્લસ 1 માઇનસ 1 કેન્સલ. 9માંથી 5k બાદ કરીએ તો 4k સ્ક્વેર, માઇનસ માઇનસ પ્લસ થશે એટલે માઇનસ માઇનસ પ્લસ કરીએ તો 6 ને 6 12, 4k કોમન કાઢીએ તો k માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે 4k ઇઝ ઇક્વલ ટુ 0 અથવા k માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. તો k ની કિંમત 0 આવશે અથવા k ની કિંમત 3. પણ અહીંયા આપણને ધન સંખ્યા પૂછવામાં આવી છે, 0 મૂકવાથી આપણને ધન સંખ્યા મળશે નહીં, માટે k ઇઝ ઇક્વલ ટુ 3. તો વિદ્યાર્થી મિત્રો તમારે આટલા દાખલા તૈયાર કરવા જોઈએ જેથી તમે સારા માર્ક્સ મેળવો. આપણે પ્રશ્ન નંબર 41, 42, 43 સેક્શન એની આપણે વાત કરતા હતા. એમાં આપણે 42 અને 43 નંબરના પ્રશ્નની ચર્ચા કરી. હવે પ્રશ્ન નંબર 41 જે પ્રામાણ્ય વિતરણમાંથી પૂછાતો હોય છે. પ્રામાણ્ય વિતરણમાંથી વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ઉદાહરણ નંબર 15, 16, 23, 19 આ 4 દાખલા ખાસ તૈયાર કરવા. મોટા ભાગે આ પ્રકારના દાખલા પૂછાતા હોય છે અને સ્વાધ્યાય 2માંથી છેલ્લો દાખલો 20મા નંબરનો દાખલો અને 19મા નંબરનો દાખલો આટલા દાખલા અપેક્ષિત છે. આમાંથી વધારે દાખલા પૂછાતા હોય છે માટે આટલા દાખલા ખાસ તૈયાર કરવા. હવે એક દાખલો આપણે જોઈએ. એક પ્રામાણ્ય વિતરણમાં જો 7.78% અવલોકનોની કિંમત 359 થી ઓછી હોય તથા તે વિતરણનો મધ્યક 430 હોય તો તેનું વિચરણ શોધો. અહીં આપણને 7.78% અવલોકનો 359 થી ઓછા છે તેવું કહેવામાં આવ્યું છે. એટલે x ઇઝ ઇક્વલ લેસ ધેન 359 ઇઝ ઇક્વલ ટુ 7.78%. પર્સન્ટને આપણે ક્ષેત્રફળમાં ફેરવવું હોય તો 100 વડે ભાગીશું એટલે 0.0778. પ્રમાણિત પ્રાપ્તાંકની ફોર્મ્યુલા z ઇઝ ઇક્વલ ટુ x માઇનસ મ્યુ અપોન સિગ્મા. એક્સની કિંમત 359 આપવામાં આવી છે, મ્યુની કિંમત 430 છે અને સિગ્મા આપણને આપવામાં આવ્યા નથી. 359માંથી 430 માઇનસ કરીએ તો અહીંયા 71 આવશે, માઇનસ 71 કારણ કે 359માંથી 430 બાદ થઈ શકે નહીં એટલે માઇનસ 71 અપોન સિગ્મા. એટલે માઇનસ ઝેડ થી Z1 વચ્ચેનું ક્ષેત્રફળ 0.0778. આપણે વક્રની વાત કરીએ તો પ્રામાણ્ય વક્રની અંદર માઇનસ ઇન્ફાનાઇટથી Z1ની જે કિંમત છે આટલો જે એરિયા છે એ એરિયા 0.0778 છે. અહીંયા Z બરાબર 0થી ડાબી બાજુનું જે ક્ષેત્રફળ હોય તે 0.5 હોય છે. તો Z1 થી 0નું ક્ષેત્રફળ શોધવું હોય તો 0.5માંથી 0.0778 બાદ કરવા પડશે. એ બાદ કરતાં 0.4222 મળશે. Z1ની કિંમત શોધવી હોય તો 0.4222નું ઉલટી રીતે કોષ્ટક જોઈશું. એ કોષ્ટક જોતાં આપણને 1.42 કિંમત મળશે અને 0ની ડાબી બાજુ હોવાથી 1.42 માઇનસ હોવા જોઈએ. હવે આ સૂત્રની અંદર Z1ની જગ્યાએ માઇનસ 1.42 મૂકી દઈએ તો માઇનસ 1.42 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 71 અપોન સિગ્મા. સિગ્મા શોધવા માટે 1.42 છેદમાં આવશે એટલે 71 ભાગ્યા 1.42 ભાગાકાર કરતાં આપણને 50 મળશે. તો સિગ્માની કિંમત 50 આવી.
પ્રમાણિત વિચલન કીધું હોય એટલે સિગ્મા બરાબર 50. જો વિચરણ કહેવામાં આવ્યું હોય તો એનો સ્ક્વેર કરવો પડે. અહીં આપણને વિચરણ કહેલું છે માટે 50નો સ્ક્વેર કરીશું એટલે 2500 આવશે. આ રીતે વિચરણ 2500 પ્રાપ્ત કરી શકાય. બીજી એક રકમ છે 7.78% અવલોકનની કિંમત 359 થી ઓછી, 94.52% અવલોકનની કિંમત 510 થી ઓછી, તો મધ્યક અને વિચરણ શોધો. એ દાખલો ખાસ તૈયાર કરવો. ત્યારબાદ જો મધ્યક 100, પ્રમાણિત વિચલન 10, તો ત્રીજો દશાંશક અને 60મો શતાંશક શોધો. આ પ્રશ્ન પણ વારંવાર પૂછાતા હોય છે. અહીંયા આપણે વિભાગ ઈની ચર્ચા કરી. હવે વિભાગ એફની ચર્ચા કરીએ. વિભાગ એફ 5-5 માર્ક્સના 4 દાખલા પૂછાતા હોય છે. પ્રશ્ન નંબર 44, 45, 46, 47. તો પ્રશ્ન નંબર 44. પ્રશ્ન નંબર 44 સૂચકાંકમાંથી પૂછાય છે. સૂચકાંકમાં લાસ્પેયર, પાશે અને ફિશર આ 3 પ્રકારના સૂચકાંક પૂછાતા હોય છે. અત્યાર સુધી બોર્ડમાં સેક્શન એફમાં 44મા પ્રશ્નમાં આ જ પ્રશ્ન પૂછાયા છે. પણ એક વસ્તુ યાદ રાખો કે અચલ આધાર અને પરંપરિત આધારે સૂચકાંક બંને સાથે સામાન્ય સૂચકાંક શોધવાનો દાખલો પણ પૂછી શકાય. આ ઉપરાંત કૌટુંબિક અંદાજપત્ર ઉદાહરણ નંબર 17 એ દાખલો પણ ખાસ તૈયાર કરવો. IL is equal to sigma P1Q0 upon sigma P0Q0 into 100. પાસેનો સૂચકાંક IP is equal to sigma P1Q1 upon sigma P0Q1 into 100. અને ફિશરનો સૂચકાંક એટલે √IL into IP. વિદ્યાર્થીઓની ખાસ ભૂલ એ થતી હોય છે કે અહીંયા પણ એ લોકો વર્ગમૂળની સાઇન કરતા હોય છે. તો અહીંયા વર્ગમૂળની સાઇન કરવાની નથી. એ રીતે પાસેમાં પણ વર્ગમૂળની સાઇન કરવાની નથી. ફક્ત ફિશરનો સૂચકાંક પૂછાય એમાં જ વર્ગમૂળની સાઇન આવે. બીજું, લાસ્પેયર અને પાસેનું સૂત્ર સરળતાથી યાદ રાખવું હોય તો આ રીતે યાદ રાખી શકાય. સિગ્મા PQ 1000 એટલે કે સિગ્મા PQ, નીચે પણ સિગ્મા PQ લખી દેવું, અને 1000 એટલે 1000 ઇન્ટુ 100. આ રીતે સૂચકાંકનું સૂત્ર લાસ્પેયરનું યાદ રાખી શકાશે. એ જ રીતે પાસેની ફોર્મ્યુલા યાદ કરવી હોય તો PQ 1101. તો અહીંયા ઇન્ડેક્સ નંબર ઓફ પાસે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા PQ 1101 એટલે 1101 મલ્ટીપ્લાય બાય 100. આ રીતે સરળતાથી સૂત્ર યાદ રાખી શકાય. પ્રશ્ન નંબર 44માં ખાસ કરીને એકમ પરિવર્તન ઉદાહરણ નંબર 12 અને ઉદાહરણ નંબર 16 જે કુલ ખર્ચનો દાખલો છે એ સામાન્ય રીતે પૂછાતો હોય છે. તો આટલા દાખલા ખાસ તૈયાર કરવા. ત્યારબાદ પ્રશ્ન નંબર 45 સુરેખ સહસંબંધ. આખું ચેપ્ટર સૂત્ર પર આધારિત છે. જો સૂત્રો બરાબર તૈયાર કરવામાં આવે તો દાખલામાં ક્યાંય તકલીફ રહેતી નથી, પરંતુ વિદ્યાર્થીઓને તકલીફ સૂત્રમાં હોય છે. તો અહીંયા આપણે સૂત્રની ચર્ચા કરીએ. સહસંબંધાંક શોધવાના સૂત્રો. જ્યારે x બાર અને y બાર પૂર્ણાંકમાં હોય ત્યારે, એટલે કે x બાર અને y બાર પોઈન્ટમાં ન આવે ત્યારે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો જોઈએ. R ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x માઇનસ એક્સ બાર ઇન્ટુ y માઇનસ વાય બાર અપોન અંડરરૂટ સિગ્મા x માઇનસ એક્સ બારનો હોલ સ્ક્વેર ઇન્ટુ અંડરરૂટ સિગ્મા y માઇનસ વાય બારનો હોલ સ્ક્વેર. આમાં ખાસ યાદ રાખવું, x માઇનસ એક્સ બાર અને y માઇનસ વાય બારનો સરવાળો હંમેશા 0 થવો જોઈએ, તો જ આગળ દાખલો સાચો થઈ શકે છે. જ્યારે x અને y ની કિંમતો 15 કે તેથી નાની હોય, આમ તો એવો કોઈ ચોક્કસ નિયમ નથી કે 15 થી નાની, 20 થી નાની હોય તો પણ થઈ શકે, પણ અવલોકનો નાના હોય ત્યારે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો. n સિગ્મા xy માઇનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y અપોન અંડરરૂટ n સિગ્મા x સ્ક્વેર માઇનસ સિગ્મા x નો હોલ સ્ક્વેર ઇન્ટુ અંડરરૂટ n સિગ્મા y સ્ક્વેર માઇનસ સિગ્મા y નો હોલ સ્ક્વેર. જ્યારે x બાર અને y બાર અપૂર્ણાંક હોય, એટલે કે x બાર અને y બાર પોઈન્ટમાં આવતા હોય ત્યારે ઉગમ બિંદુ પરિવર્તન અને સ્કેલ પરિવર્તનની પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. તો r ઇઝ ઇક્વલ ટુ n સિગ્મા uv માઇનસ સિગ્મા u ઇન્ટુ સિગ્મા v અપોન અંડરરૂટ n સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u નો હોલ સ્ક્વેર ઇન્ટુ અંડરરૂટ n સિગ્મા v સ્ક્વેર માઇનસ સિગ્મા v નો હોલ સ્ક્વેર. 5 માર્ક્સની અંદર ફક્ત માર્ચ 2006માં ક્રમાંક સહસંબંધાંક પૂછાયેલો છે. તેનું સૂત્ર યાદ રાખવું, r ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n ઇન્ટુ n સ્ક્વેર માઇનસ 1. આ ઉપરાંત જો મૂળ સૂત્ર પૂછવામાં આવે તો sxy અપોન sx ઇન્ટુ sy. આ પ્રકારના સૂત્રોથી દાખલો કરવામાં આવે. તો અહીંયા સહસંબંધના સૂત્રોની આપણે ચર્ચા કરી. હવે
એક નાનકડા વિરામ બાદ પ્રશ્ન નંબર 46 અને 47. 46મો પ્રશ્ન છે સુરેખ નિયત સંબંધ અને 47મો પ્રશ્ન છે અંતે પ્રશ્ન નંબર 44, 45 સૂચકાંક અને સહસંબંધની ચર્ચા કરી. હવે આપણે પ્રશ્ન નંબર 46 અને 47ની ચર્ચા કરીશું. પ્રશ્ન નંબર 46 જે સુરેખ નિયત સંબંધમાંથી પૂછાતો હોય છે, વાયની એક્સ પર નિયત સંબંધ રેખા અને એક્સની વાય પર નિયત સંબંધ રેખા અને ધારણાની યોગ્યતા ચકાસો. તો આપણે કેવો દાખલો લઈએ જેમાં BYX પણ શોધવાનો હોય, BXY પણ શોધવાનો હોય અને R² પણ શોધવાનો હોય. પ્રકરણ 4 સુરેખ નિયત સંબંધ. પ્રશ્ન નંબર 46. BYX, BXY અને R² ની ગણતરી કરો. સુરેખ સહસંબંધની ધારણાનો અભિપ્રાય લખો. ગણિતમાં 65 ગુણ હોય તો વિજ્ઞાનના ગુણ શોધો. ગણિતને આપણે અહીંયા x ધારેલું છે, વિજ્ઞાનને y. એક્સમાં 96, 72, 60, 45, 48, 70, 29 આપવામાં આવ્યા છે. વિજ્ઞાનમાં ગુણ 90, 72, 52, 50, 55, 80 અને 35. નિયત સંબંધનો કોઈ પણ દાખલો હોય સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો x બાર અને y બાર શોધવા. એક્સનો સરવાળો છે 420, વાયનો સરવાળો છે 434. તો x બાર અને y બાર શોધીશું. x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x અપોન n, 420 ભાગ્યા 7 એટલે 60. y બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા y અપોન n, 434 ભાગ્યા 7 એટલે 62. એટલે કે x બાર 60 ગુણ છે, y બાર 62 ગુણ છે. અહીં x બાર અને y બાર અપૂર્ણાંક આવે છે માટે BYX માટે સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર અપોન સિગ્મા x માઇનસ x બારના હોલ સ્ક્વેર સૂત્રનો ઉપયોગ કરીશું. BXY માટે સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર અપોન સિગ્મા y માઇનસ y બારના હોલ સ્ક્વેર સૂત્રનો ઉપયોગ કરીશું. યાદ રાખો અહીંયા BYX x છે તો છેદમાં x આવશે, અહીંયા y છે તો છેદમાં y આવશે. તો આપણે કોલમ બનાવવા પડશે x માઇનસ x બાર, y માઇનસ y બાર, x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર, x માઇનસ x બારનો હોલ સ્ક્વેર અને y માઇનસ y બારનો હોલ સ્ક્વેર. x બારની કિંમત 60 છે તો 96માંથી 60 બાદ કરીશું, 36 આવશે. 72માંથી 60 બાદ કરીએ 12, 60માંથી 60 એટલે 0, 45માંથી 60 એટલે -15, 48માંથી 60 એટલે -12, 70માંથી 60 એટલે 10 અને 29માંથી 60 એટલે -31. x માઇનસ x બારનો સરવાળો કરવામાં આવે તો 0 આવવો જોઈએ. જો 0 ન હોય તો દાખલામાં ક્યાંક ભૂલ હોય તે ધ્યાન રાખવું. y બાર 62 આવેલા છે, yની કિંમતમાંથી 62 બાદ કરવાના છે. આપણે 90માંથી 62 બાદ કરીએ 28 આવે, 72માંથી 62 બાદ કરીએ 10 આવે, 52માંથી 62 એટલે -10, 50માંથી 62 -12, 55માંથી 62 -7, 80માંથી 62 એટલે 18 અને 35માંથી 62 એટલે -27. આનો સરવાળો કરીએ તો એ પણ 0 આવશે. બાજુમાં કોલમ x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર. અહીંયા એક મુદ્દો ધ્યાન રાખો, પ્લસ માઇનસ માઇનસ ઉતાવળમાં અહીંયા ભૂલ થઈ જતી હોય છે માટે ધ્યાન રાખવું. 36 અને 28નો ગુણાકાર 1008, 12 અને 10નો ગુણાકાર 120, 0 અને -10નો ગુણાકાર 0. અહીંયા -15 અને -12 બંને કિંમત માઇનસ છે માટે એનો ગુણાકાર +180 થશે. -12 અને -7 બંને માઇનસ છે એટલે ગુણાકાર પ્લસમાં આવશે. 18 અને 10નો ગુણાકાર 180, -31 અને -27નો ગુણાકાર 837. તો આ રીતે x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બારનો સરવાળો કરીશું એટલે 2409 આવશે. બાજુમાં કોલમ x માઇનસ x બારનો હોલ સ્ક્વેર એટલે x માઇનસ x બારની જે કિંમત છે બધાના સ્ક્વેર કરીશું. 36નો સ્ક્વેર 1296, 12નો 144, 0નો 0, 15નો 225, 12નો 144, 10નો 100 અને 31નો 961. એનો સરવાળો 2870. y માઇનસ y બારનો હોલ સ્ક્વેર 28નો સ્ક્વેર 784, 10નો સ્ક્વેર 100, 10નો સ્ક્વેર 100, 12નો સ્ક્વેર 144, 7નો સ્ક્વેર 49, 18નો સ્ક્વેર 324, 27નો સ્ક્વેર 729. સરવાળો કરીએ 2230. હવે BYX તો સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર 2409, x માઇનસ x બારનો હોલ સ્ક્વેર 2870 એટલે ભાગાકાર 0.839. ત્રીજો અંક 5 કરતાં વધારો હોવાથી 0.84. BXY માટે x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર 2409, y માઇનસ y બારનો હોલ સ્ક્વેર 2230, બંનેનો ભાગાકાર 1.08.
આર સ્ક્વેર શોધવા માટે ધારણાની યોગ્યતા માટે BYX ઇન્ટુ BXY 0.84 ગુણ્યા 1.08 એટલે 0.9072. ત્રીજો આંકડો 5 કરતાં વધારો હોવાથી 0.91. અહીંયા નિયત સંબંધના ધારણા માટે આર સ્ક્વેરની કિંમત 1ની નજીક હોવાથી અહીંયા સુરેખ સહસંબંધની ધારણા યોગ્ય છે આવું લખવું જોઈએ, નહીં તો અડધાથી 1 માર્કનો અહીંયા લોસ થઈ શકે છે, માટે ધ્યાન રાખવું. અહીં એક્સની કિંમત 65 આપવામાં આવી છે અને આપણને વાય શોધવાના કયા છે. તો વાય કેપની ફોર્મ્યુલા છે a પ્લસ BYX ઇન્ટુ એક્સ, માટે એ શોધવો પડે. વાય બાર માઇનસ BYX ઇન્ટુ એક્સ બાર, વાય બાર 62 છે, BYX 0.84, એક્સ બાર 60. સાદરૂપ આપતા 62 માઇનસ 50.4 એટલે 11.6. વાય કેપ ઇઝ ઇક્વલ ટુ 11.6 પ્લસ 0.84 એક્સ. એક્સની કિંમત 65 આપેલી હોવાથી એક્સની જગ્યાએ આપણે 65 મૂકીશું. તો 11.6 વત્તા 0.84 ઇન્ટુ 65 એટલે 11.6 વત્તા 54.6 બરાબર 66.2. પણ ગુણ પોઈન્ટમાં ન હોય માટે 66 ગુણ અહીંયા આન્સર આવશે. એટલે કે ગણિતમાં જે વિદ્યાર્થીના 65 ગુણ હશે એ વિદ્યાર્થીના વિજ્ઞાનમાં 66 ગુણ હોવા જોઈએ. પ્રશ્ન નંબર 47 અંતર્વેશન અને બહિર્વેશન. અંતર્વેશન બહિર્વેશનમાં ખાસ કરીને ન્યૂટનના સૂત્રમાં તકલીફ પડતી હોય છે. તો ન્યૂટનનું સૂત્ર yx ઇઝ ઇક્વલ ટુ આ રીતે યાદ રાખવું, y0 પ્લસ w ડેલ્ટા y0 અપોન 1 ફેક્ટોરિયલ. ત્યારબાદ 1ની જગ્યાએ 2 કરી દેવા અને 2ની જગ્યાએ 3 કરી દેવા. w છે રિવર્સમાં જઈએ એટલે w ઇન્ટુ w માઇનસ 1, સેમ એ જ રીતે w માઇનસ 1 w માઇનસ 2. અહીંયા ડેલ્ટા આપેલા છે, બાજુમાં ડેલ્ટા સ્ક્વેર કરવા, એક ઘાત અહીંયા વધારી દેવી એટલે ડેલ્ટા ક્યુબ y0. આ રીતે જો સૂત્ર બનાવવામાં આવે તો ન્યૂટનના સુરેખ અંતર્વેશનનો દાખલો ન્યૂટનના અંતર્વેશનનો દાખલો સહેલાઈથી કરી શકાય. લાગ્રાંજના સૂત્રની અંદર yx ઇઝ ઇક્વલ ટુ y0 પ્લસ y1 પ્લસ y2. અહીંયા દરેક જગ્યાએ કૌંસ કરી દઈએ. જો આપણી પાસે y2 સુધીની કિંમત હોય તો 2 કૌંસ કરવાના છે, y3 સુધીની કિંમત હોય તો 3 કૌંસ કરવાના. દરેકમાં x માઇનસ x લખી દેવા, જેથી તમે સહેલાઈથી સૂત્ર બનાવી શકશો અને 5માંથી 5 માર્ક્સ સહેલાઈથી મેળવી શકશો. ત્યારબાદ x માઇનસ x લખી નાખ્યા બાદ અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે 0 છે તો અપોનમાં પહેલો x હોય ત્યાં 0, 1 છે એટલે 1, 2 છે તો 2. 0 સિવાયની કિંમત એટલે 1 2, તો અહીંયા 1 2 1 2 લખવા. 1 સિવાયની કિંમત 0 ને 2, તો અહીંયા 0 2 0 2 લખવું. અને છેલ્લે 2 સિવાયની કિંમત 0 1 0 1. આ રીતે સૂત્ર જો બનાવવામાં આવશે તો તમે સહેલાઈથી સૂત્ર બનાવી શકશો, ગોખવાની કોઈ જરૂર નથી અને ફક્ત કિંમતો મૂકવાથી તમે સરળતાથી આન્સર મેળવી શકો છો. તો અહીં આપણે સેક્શન એફની ચર્ચા કરી. સેક્શન એફની અંદર જો આટલા સૂત્રો યાદ રાખવામાં આવે, આટલા દાખલા યાદ રાખવામાં આવે તો સરળતાથી માર્ક્સ મેળવી શકશો. અમારી શાળાના ઘણા બધા વિદ્યાર્થીઓ 100માંથી 100 માર્ક્સ મેળવે જ છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલી જ છે. તો અમારા આપેલા માર્ગદર્શન પ્રમાણે જો તમે આગળ વધશો તો તમે જરૂરથી સારા ગુણ મેળવી શકશો. માટે જોતા રહો પાસ થવાનું પંચામૃત.